ઓક્સિજનનો આણ્વીય કક્ષક ચિતાર આપણે શીખી ગયા. હવે ધારો કે આપણો O2+ નો આણ્વીય કક્ષક ચિતાર બનાવવો હોય તો, અથવા તેની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો, અથવા તો બંધનો ક્રમ ગણવો હોય તો O2+ માટે જ્યારે આપણે એમાં વિચાર કરીએ કે ઓક્સિજન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરીએ, ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરો તો O2+ બનશે. ઓક્સિજન હોય, ઓક્સિજન O2, એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરો તો O2+ બને. ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન આયન બનશે. બરાબર. તો હવે આપણે શું કરવાનું? O2+ માટે જો આપણે ઇલેક્ટ્રોન રચના જોતી હોય તો પહેલા આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે પરમાણુ કક્ષકમાંથી. તો અહીં આગળ આ જે પરમાણુ કક્ષક છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીશું. પરમાણુ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. ઓકે. હવે એક ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાંથી દૂર કરીશું. કેમ કે પરમાણુ કક્ષકમાંથી દૂર કરો તો આણ્વીય કક્ષકમાંથી દૂર કરવો જ પડે. પરમાણુમાં જ ના હોય તો અણુમાં ચોથી હોય. ઓકે. એટલે પરમાણુમાં જ ના હોય તો અણુમાં ઇલેક્ટ્રોન હોતો નથી. ઓકે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પરમાણુ કક્ષકમાંથી દૂર કર્યો તો આણ્વીય કક્ષકમાંથી પણ દૂર કરીશું. તો π to p y છે એમાંથી પણ ઇલેક્ટ્રોન દૂર કરી દીધો. ઓકે. તો પરમાણુ કક્ષકમાં ના હોય તો આણ્વીય કક્ષકમાં ક્યાંથી હોય ઇલેક્ટ્રોન? બરાબર. ધ્યાન રાખજો ખાસ. એક ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાંથી દૂર કર્યો, એક આણ્વીય કક્ષકમાંથી. કેમ કે આ અહીંયાથી દૂર થાય એટલે ઓટોમેટિક અહીંયાથી દૂર કરવો જ પડે. ઓકે. તો હવે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2. ક્રમ ખાસ ધ્યાનમાં રાખવાનું. સિગ્મા 2p z માં 2, π 2p x માં 2, π 2p y માં 2. ઓકે. પણ અહીંયા π સ્ટાર 2p x માં એક છે, π સ્ટાર 2p y માં નથી. π સ્ટાર 2p x માં એક ઇલેક્ટ્રોન છે તો π સ્ટાર 2p x માં રહેશે, π સ્ટાર 2p y માં ઇલેક્ટ્રોન નથી. ઓકે. તો આ રીતે આપણા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. ઇલેક્ટ્રોન રચના બની ગઈ. પછી બંધનો ક્રમ. તો બંધ કારક અંડરલાઈન કરેલી છે, રેડ અંડરલાઈન કરેલી છે. એમાં તમે જોઈ શકો છો. તો બંધ કારકમાં 2, 2, 4, 2, 6, 2, 8 ને 2, 10 ઇલેક્ટ્રોન છે. બંધ કારકમાં 10 ઇલેક્ટ્રોન. ઓકે. પછી બંધ પ્રતિકારકની વાત કરીએ. બંધ પ્રતિકારક એટલે સ્ટાર વાળી હોય. બંધ પ્રતિકારક સ્ટાર હોય એટલે કે ફૂદડી કરેલી હોય, બંધ પ્રતિકારક કહેવાય. તો સ્ટાર વાળી કક્ષકમાં 2, બીજા 2 અને એક આ 2 ને 2 4 ને 1 5 ઇલેક્ટ્રોન થયા. 10 માંથી 5 જાય તો 5 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 2.5. તો બંધનો ક્રમાંક મળી ગયો છે O2+ માં. O2+ માં બંધનો ક્રમાંક 2.5. હાલ તમે જે આણ્વીય કક્ષક ચિતાર જોઈ રહ્યા છો એ ઓક્સિજનનો છે. ઓક્સિજનનો આણ્વીય કક્ષક ચિતાર તમે જોઈ રહ્યા છો. હવે આપણે O2 જે ખરો એનો 2+ આયન, એના આણ્વીય કક્ષક ચિતારની વાત કરીશું. O2 ઉપર 2+. તો જ્યારે પણ ઓક્સિજનમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થાય ત્યારે O2 ઉપર 2+ આયન જોવા મળશે. ઓક્સિજનમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થાય
ત્યારે એ +2 આયન બનાવશે. તો આ જે ઓક્સિજનનો આણ્વીય કક્ષક ચિતાર છે એમાંથી આપણે 2 ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે. 2 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો દૂર કરવા પડશે. તો 2 ઇલેક્ટ્રોન દૂર કરતી વખતે ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરીશું. એક ઇલેક્ટ્રોન આ જે ખરો એ દૂર કરી દઈએ ડાબી બાજુથી. જમણી બાજુ પરમાણુ કક્ષક છે એમાંથી આયરો એક ઇલેક્ટ્રોન છે. થોડીક વાર પછી જોવા નહીં મળે, જોઈ લો જરા ધ્યાનથી. આ ઇલેક્ટ્રોન છે. જમણી બાજુથી આ ઇલેક્ટ્રોન દૂર કર્યો પરમાણુ કક્ષકમાંથી. ઓકે, તો ડાબી બાજુ અહીંયાથી પરમાણુ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો. જમણી બાજુ અહીંયાથી પરમાણુ કક્ષકમાંથી દૂર કર્યો. તો પરમાણુ કક્ષકમાંથી દૂર કરો તો આણ્વીય કક્ષકમાંથી પણ દૂર કરવા જ પડે. બરાબર? તો 2 ઇલેક્ટ્રોન આપણે દૂર કરીશું. કેટલા ઇલેક્ટ્રોન દૂર કરીશું? 2 ઇલેક્ટ્રોન આપણે દૂર કરીશું. તો આ બંને ખરા એ દૂર કરી દેવા પડશે. તો આણ્વીય કક્ષકમાંથી આ 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. ઓકે, તો હવે આ જે ચિત્ર બની ગયું, આ ચિત્ર બની ગયું O2 2+. આ જે ચિત્ર બન્યું એ O2 2+ માટેનું આણ્વીય કક્ષક ચિતાર બની ગયો. ઓકે, ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, સિગ્મા 2pz માં 2, પાઈ 2px માં 2, પાઈ 2py માં 2. ઓકે, આ કક્ષકો ખાલી થઈ ગઈ છે. હવે આ લખવાની જરૂર રહેતી નથી. આ કક્ષકો ખાલી થઈ ગઈ છે. બંધનો ક્રમાંક ગણીએ. બંધનો ક્રમાંક સિગ્મા 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા 2pz માં 2, પાઈ 2px માં 2, પાઈ 2py માં 2. બંધ કારક ઇલેક્ટ્રોન થયા 10. 2 2 4 2 6 2 8 અને 10. બંધ પ્રતિકારક જે સ્ટાર વાળી અથવા ફૂદડી વાળી કક્ષક હોય એ બંધ પ્રતિકારક કહેવાશે. તો અહીંયા બંધ પ્રતિકારક એમાં સ્ટાર વાળી છે સિગ્મા સ્ટાર 1s માં 2 અને સિગ્મા સ્ટાર 2s માં 2. 4 ઇલેક્ટ્રોન થયા. 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 4 ઇલેક્ટ્રોન થયા બંધ પ્રતિકારકમાં. તો આમાં જવાબ આવશે 6/2 એટલે 3. બંધનો ક્રમ આવી ગયો 3. ઓકે, તો O2 2+ એનો આણ્વીય કક્ષક જે ચિતાર છે એ ઇલેક્ટ્રોન રચના અને બંધનો ક્રમ 3 આવશે. सरस रीते लखी लेजो, बहुत अच्छी तरीके से लिख लीजिए। આગળનો પ્રશ્ન બી લખવાનો છે O2+ વાળો અને O2 2+ વાળો પ્રશ્ન પણ લખવાનો છે। કોષ્ટક દોરવાનું, ચિતાર દોરવાનું, બધું સરસ સરસ લખવાનું। अच्छे बच्चे हैं ना आप लोग, तो अच्छे से काम करने का।